હાય ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. જો એક સ્વાસ્થ્ય માટેનો હું વિડીયો જ રીલ તમને સમક્ષ રજૂ કરવાની છું. તો એમાં એવું છે કે બધાને થોડું ઘણું ઘરગથ્થુ ઉપચાર આવડતો હોય તો સારું. એટલે મારે એક નાનો એવો તમને ઘરગથ્થુ ઉપચાર કેવો છે કે આ શિયાળાનો ટાઈમ છે ને, એમાં બાળકોને ઝાડાની તકલીફ વધારે રહેતી હોય, કદાચ ઠંડી લાગી જાય ને એના કારણે. તો એમાં એવું છે કે બાળકોને ઠંડીથી તો બચાવવા જ જોઈએ, પરંતુ જો ઝાડા થઈ ગયા હોય ને મટતા ન હોય તો આપણે બધાના ઘરમાં મીઠાઈ બનાવતા હોય ત્યારે લગભગ જાયફળનો ઉપયોગ બધા કરતા જ હશો. જો આવું જાયફળ હોય અને આ નોર્મલી કરિયાણાની દુકાને મળી જ જતું હોય, એની અંદરથી આ અડધું છે જાયફળનો ટુકડો આવો નીકળતો હોય. તો આને ખમણી અને જો બાળકો પાણી પીવડાવતા હોય તો પાણીમાં એને મિક્સ કરી અને એકદમ ઝીણું ખમણીને મિક્સ કરીને પાણી ગાળીને પીવડાવી દઈ શકાય. ને જો દૂધ પાતા હોય, પાણી પીવાનું ચાલુ ન કર્યું હોય તો દૂધમાં પણ મિક્સ કરીને પછી દૂધ ગાળીને 1 ચમચી જેટલું દૂધ એને પીવડાવી શકાય. આ બાળકના મહિના પ્રમાણે લઈ શકાય. થોડુંક લેવાય, ચપટીક લેવાય. તો વિડીયો કેવો લાગ્યો એ અમને શેર કરજો. અને આ નુસ્ખો ઘરગથ્થુ છે, કોઈ સાઈડ ઇફેક્ટ અત્યાર લગી સાંભળી નથી. કે હું તો મારા બાળકોને આવું જ પીવડાવતી, એટલે કોઈ સાઈડ ઇફેક્ટ ક્યારેય થયેલ નથી. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.